ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આપણે જો સરસ મજાનો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે ને. અત્યારે વાગી જશે 10 અને મારે લેવાનું છે રાંધવાનું કામ. બધું વાહી કામ થઈ ગયું તો બધું કામ થઈ ગયું છે મારે. અને અત્યારે મારે વહેલા 10 જ વાગ્યા છે હજી, પણ વહેલા રાંધવાનું લેવાનું છે કેમ કે આજે હર્ષને પૂરવા બે ભર છે ને, આજ વહેલા જાગ્યા હતા. અને આજે હવાનું વાતાવરણ તમને કહું ને ફેમિલી, તો આજે હાવ વરસાદ આવે ને એવું થઈ ગયું. હા, ઉપર વાદળું કાળું ડમમાં થઈ ગયું અને ફૂલ આમ અંધારો થયો એટલો વરસાદ. પણ છે ને અત્યારે તડકો નીકળી ગયો ને વાદળા વિખાઈ જશે. અત્યારે બહુ નથી વાંધો, પણ સવારમાં તો બહુ વરસાદ અંધારો થયો. ઘડી કેમ થયું કે આગળ આવશે વરસાદ, પણ આવ્યો નહીં ને વાદળા વિખાઈ ગયા. અને હસતો તો બહાર રમવા આવી ગયો. પૂરવા જો અહીંયા ફોન જોવે છે. અને મારે છે ને અત્યારે રાંધવાનું છે ને, શાક બનાવવાનું છે ચણાનો લોટનું. તો આપણે પહેલાં શાક બનાવી નાખું. અને કાલે આપણે હનુમાન દાદાનો સાંજે લોટ બનાવ્યો હતો. કાલે હનુમાન જયંતિ હતી અને હર્ષને ભાવ્યો ને, એટલે અત્યારે મારે છે ને ઓલા મુઠિયા તળે ને લાડુ બનાવવાના છે ચૂરમાના. એટલે એ છે ને વધારે સારા રહે. એટલે મેં જો અત્યારમાં દળી નાખ્યું છે એ ચૂરમાનું. અને દળી બનાવી આગળ હું ટાઈમ રહે ને તો અત્યારે બનાવી. ને આજે હર્ષને પૂર્વ બે વહેલા જાગ્યા છે ને, વહેલા જાગ્યા થાય એટલે કવર આવશે. એટલે વહેલા મેં કીધું રાંધી નાખું અને પછી બે ઘરને ખવડાવું. ને ટાઈમ રહે ને તો ચૂરમું બનાવી લાડુ આપણે. તો આપણે કાલે ફાર્મ હાઉસે ગયા હતા, બધા બ્લોગ જોયો છે અમારો. તો આપણે છે ને ત્યાંથી હું લાવ્યા આપણે એ બધું તમને બતાવવાનું છે. એટલે કે ફળ તમે જોયા હશે, અવનવા ફળ હતા, એમાંથી આપણે કયા કયા ફળ લાવ્યા છે ને બધું તમને બતાવવાનું છે. તો બ્લોગમાં ઠેઠ સુધી જોડાઈ રહીજો ફ્રેન્ડ. અત્યારે છે ને 3 વાગી જાય અને મેં છે ને રાંધી નાખ્યું તું. શું છે? ઉતરી જાય, લે ઉતારો. તો ઉતરવું નથી. મેં કુડે ક્યાં જવું? હે શું છે? જા એમ. તો કાંઈ નહીં, હાલો ફ્રેન્ડ. અત્યારે છે ને 3 વાગી જાય ને જો આજે હર્ષના પપ્પાને બપોર પછી કામે નથી ગયા. હર્ષના પપ્પાને મજા બગડી ગઈ, તાવ ને શરદી ને એવું થઈ ગયું છે. અને મેં છે ને જો આવું કામ લીધું છે. તો મુઠિયા તળ નાખ્યા તમે ઠરી ગયા છે ને, એટલે મિક્સરમાં ભૂકો કરી છે. પણ છે ને હાવ ઝીણો ભૂકો થઈ જાય છે, જો હાવ ઝીણો. એટલે એવો બહુ ન મજા આવે. હેલ્ધી ઉતારો તો ઉતરતી નથી. અમે અત્યારે છે ને 4:30 વાગી ગયા અને છે ને હર્ષના પપ્પાને મજા નથી અત્યારે કે નહીં, એટલે એ કાંઈ કામે નહીં ગયા. અને મેં છે ને સુરમું બનાવવાનો સવારે વિચાર કર્યો હતો, લાડુ સુરમાનો. પણ અત્યારે છે ને બદલી નાખ્યું, આપણે બરફી બનાવી નાખવાની છે. તો હર્ષના પપ્પા છે ને અત્યારે આમ થોડુંક સારું છે, ગરમ પાણી પીધું અને ગાળામાં બળે બીજું કાંઈ નથી. એટલે જોઈએ મને મદદ કરાવે છે. આપણે ચૂલે બનાવવાનું છે બરફી. અને પૂરવા ક્યાં હોય ગઈ? પૂરી હા, પૂરવા બેન જોવા દીધી છે. અને હાલો પેલા બરફી બનાવી નાખી, પછી આગળ બની જાય ને પછી તમને બતાવીએ. અને આપણે ફામેથી હું કયા કયા ફળ લાવ્યા છે ને પછી આગળ તમને બતાવીએ. જો સરસ મસાનું બધું કામ થઈ ગયું છે. અને આપણે જો બરફી બનાવી નાખી, પહેલાં બરફી બનાવીને પછી આપણે બધું કામ કર્યું હતું. જો આવી રીતે મસ્તની ઠેકડી પડી ગઈ છે. હજી જામી જાય એટલે કઠણ થઈ જાય. કા હજી ઢીલી છે ને, જામી જાય હજી. ને વાહરવા ઢાંકી ને એટલે થોડીક છે ને સાહણી વધી ગઈ છે. અને જો હર્ષના પપ્પાએ છે ને એ જો ગા પાય છે. અને આપણે ઓલ્લા પણ એક ઝાડ હતું ને, એ જો આપણે ઓલ્લા બાજુ વાવ્યું છે હર્ષના પપ્પાએ. અને અત્યારમાં છે ને એનું ગરમ પાણી અને ટીકડીને એવું પીધું ને તો સારું છે. અને હવે હાલો આપણે તમને બતાવું આપણે હું વસ્તુ લાવ્યા છે એ ફાર્મ હાઉસથી. મારું ચાન્સ છે જ અહીં પૂરવાની ગાડીમાં બેહાડી. એકલી નહીં બેહે તો પડશે જો. જો તો પગ નથી મારતી. હાલ હાલ. સોરી, મેં તમને બધાને કીધું છું ને આપણે ફાર્મ હાઉસ હતી હું ફળ લેવા તમને બતાવું. પેલા તો જોઈએ કે આ રામફળ. એટલે આ છે ને સાંજે આપણે સુધારીને દાદાએ બધાએ થોડું થોડું શાખ્યું હતું. અને જો આ એટલું પડ્યું છે, ફૂલ પાકી ગયું છે. આ સાંજે ખાઈ જવું જોઈએ નકર બગડી જાય. અને જો આ એટલા લીંબુ છે, લીંબુ બહુ રસવાળા છે, મસ્ત નાખા. આમાં બહુ ઝાઝો રસ નીકળે. અને આ છે ને પતલી સાલવાળા લીંબુ હોય ને હંમેશા એમાં છે ને રસ નીકળે બહુ. પતલી સાલવાળા દેશી લીંબુ છે મસ્તના. અને તમને બધાને ખબર છે, બ્લોગ જોયો છે ને. આ આપણે સેતુડા
આ સેતુડા આપણે ફ્રીજમાં રાખ્યા ને તો એટલા હારા રહેશે હજી બગડતા અને જો ખાઈ જશે હારા હતા ને એ થોડાક આવા લીધા હતા આપણે વધારે હારા રહે ને એ હાટું એટલા છે. અને પૂરવા તો જો અમારે ખાવા જ મળી, પૂરવાને બહુ ભાવે સેતુડા. અને ત્યાં સેતુડા તોડવા જાય ને તો પૂરવા ત્યારે હુઈ ગઈ હતી, તો એને જો આ અત્યારે સેતુડા ભાવે ને સેતુડા ખાય ને. અને એક તો આ જો આ મેન આનું પાણી પીવાની બહુ મજા આવે. ત્યાં અમે પીધું હતું. અને જો અહીંયા 3 ત્રોફા લાવ્યા હતા ને એ આપણે દાદાને બસ 6 વાગી જાય આવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે હું છે ને આનો રસ એટલે કે પાણી કાઢી રાખી અને મલાઈ અમે ખાઈ જાઉં. દાદાની પાણી પીએ આવે તો આપણે આને વધેરી અને પાણી કાઢીને ફ્રીજમાં મૂકી દઈ. અને હર્ષના પપ્પાને જવાનું છે દાદાને લેવા, તો હાલો એને આપણે જવા દઈએ. આપણે એટલો લેવા હતા. અને જો હા આપણે દુકાન જવાનું છે. જો આ થોડા કમથા હતા એ ફ્રીજમાં પડ્યા છે હજી. દેશી નાના આંબળા છે આ, તો કઈ ના હાલો હવે આપણે આમ મૂકી દઈએ. હર્ષના પપ્પા દાદાને લઈ આવે. હર્ષભાઈને છે ને ઉતાવળ છે તરબૂચની, તો લાવે હું તને પેલા શીર કરી દઉં. એટલે અમે તરબૂચ નતા લાવી, તરબૂચ અમે બેસાતા લાવ્યા. તો ફેમિલી હું તમને એક વસ્તુ તો બતાવતા ભૂલી જ ગઈ. આ છે ને ગરમેર લીધી છે વેસાતી, જો 50 કિલો. જો આ ગરમેર આનું આપણે સાલું શેડીને હાથનું બોળવાનું હોય, એટલે કે ખાલી ખાટા પાણીમાં એને બોળીને ખાવાની હોય. હવે જો આનું ન થાય હાથનું, તો જો આ 50 રૂપિયાની મેં કિલો લીધી છે. અને આનું હાથનું કોને કોને ભાવે કમેન્ટ કરી દેજો. જો આનું હાથનું બહુ મસ્ત લાગે. જો કિલો છે હળદર, અને ગરમેર કહેવાય, હળદર નહીં ગરમેર. મોર્નિંગ. અને આજે છે બીજો દિવસ. અને આજે આપણે જો કાલ આપણે બરફી બનાવી હતી ને, તો અત્યારે છે ને હું એને પતિકા પાડું છું. છે ને થોડી ઢીલી થઈ ગઈ છે ને એના હિસાબે જો આવા ઢેફલા થાય છે. અને આમ ઢીલી હજી છે પણ જો આમ લાડવો વળી જાય, જે આ ભૂકો થઈ જાય ને એનો જો આવી રીતના આમ લાડવો કરી નાખો ને તો લાડવો થઈ જાય છે. અને જો આવી રીતના ઢેફલી બનાવી જાડી થઈ ગઈ છે. જો એક તાંગડામાં આપણે નાખી ને એટલે ના બે ભાઈ જો બસ બસ જો બે બારું રમે છે. અને મારે જવું છે નાવા. મેં કીધું પેલા બધું કામ કરી નાખું. અને હવે છે ને મારે આગળ નાવા જવું છે. દવણું દળવાનું છે બાજરાનું, તો બાજરો મૂકી દીધો. અને આ લાડવા વાળતી જાવ પેલા, અને પછી જાવ નાવા. અને હર્ષને પૂરવાને જે ખાવું હશે ને તો ખરેલો પૂરવાય સવારમાં ખાતું. હા તો હાલો કાંઈ નહીં, હું કામ કરી નાખું, નાહી નાખું, પછી પાછા આપણે મળશું. તો ફ્રેન્ડ જો બધું કામ થઈ ગયું. આપણે જો વાદળા ફૂલ વધી જશે ત્યારે એવું લાગે કે આગળ વરસાદ આવવા મળશે. જો અને આપણે જો ઓલા ઉકળામાંથી અડાયા સાણા હોય ને એ વીણી લીધા છે. સુલો જેગવા અને બીજા આપણા થાપેલા હોય ને એ આપણે રહોડા ઉપરથી બધા જો અહીંયા ઢાળિયામાં નાખી દીધા છે. અને ગાવું જો મસ્ત મજાનું બેહ્યું છે. અને જો વરસાદ હાવ ફૂલ બહુ આવવા મળશે ને સાટા ને એવું, તો અમારે જો આ માંડવીના બાસકા ઉપર ચડાવવાના છે. જે એક અહીંયા છે ને ત્યાં માંડવી હુકાવા મૂકી હતી, પણ અત્યારે તો તડકો નથી એટલે એમને બાંધેલું છે. આ ઘડી કેમ ને હર્ષને શું કરું તારે? હા શું છે તો માંડવીને એવું બધું મારે ઉપર લેવાનું છે. ત્યારે આમ વરસાદ આવે એવું જ થઈ ગયું છે, પણ છે ને હજી વરસાદ આવતો નથી. સાંટા આવવા મળશે ને તો અમારે ઉપર લેવાનું છે. નકર બપોરે હર્ષના પપ્પાને કહીને તો લેવરાતા જાય, કેમ કે એકથી ઉષા થાય એમ નથી. સાંટા આવશે ને તો જ હું જઈને કરું રહેવા દે. હર્ષના પપ્પા બપોર જમવા આવશે ને તો એને કહીને તો લેવરાશે ઉપર ને, તો ઉપર લઈ લે. કેમ કે આજ વાદળા વધી જશે. સવારમાં તો નહોતા બહુ, પણ એ 10 વાગ્યા પછીનો ફૂલ આમ વાદળા દરિયામાંથી આવવાનું. અને ત્યારે હાવ ઘનઘોર આમ તડકો જ નથી, જો હાવ અંધારા જેવું છે. અને વરસાદ આવે એવું થઈ ગયું છે. સાટા ન આવે ને તો સારું, તો મારા હર્ષના પપ્પા બપોર આવે ને તો મને બાસકા લેવડાવે. મેં જો અત્યારે સાણા બંતર ને એવું હમાય લઈ લીધું છે, કેમ કે વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે હાલો હવે મારે રાંધવાનું ટાણું થઈ જશે, વાગી જશે 11 તો હું રાંધી નાખું. હર્ષને બે બારું રમે છે. તો ફ્રેન્ડ છે ને અત્યારે રોંઢા થઈ ગયો છે. અને જો અત્યારે અમે રોંઢાનું ખાઈ લીધું છે. બપોરે દાળ ભાત બનાવ્યા હતા. હર્ષના પપ્પાને મજા નથી ને એટલે કારખાનેથી ફોન આવ્યો હતો, એને દાળ ભાત ખાવા હતા. તો જો એ દાળ ભાત બનાવ્યા મેં બપોરે ને, તો અત્યારે બપોરે ખાધા ને અત્યારે હર્ષને પૂરા બે ભરું જાગ્યા ને તો પાછા જાગીને ખાધા છે. એને ખાધા મેં ખાધા છે. મારે રોંઢે ખાવું પડે કેમ કે લાંબો દિવસ છે ને એટલે ભૂખ લાગે મને. બપોરે હું થોડુંક જ ખાઉં, કેમ કે મારે છે ને બપોરે ખાઈને તરત કપડાં ધોવાનું હોય ને એટલે મજા ન આવે. એટલે બપોરે થોડુંક ખાઉં અને રોંઢે પછી ભૂખ લાગે ને ત્યારે અમે રોંઢા કરી લઈએ તૈણીમાં અવસરું. અને અત્યારે તો જો હર્ષના પપ્પાને મજા નથી તો એ કારખાને જશે, પછી આગળ વહી આવશે. અને હર્ષને પૂરવા તો બહાર રમે છે,
હર્ષભાઈ ફોન જોવે છે. જો મેં વાઈફાઈ બંધ કરી દીધું ને તો જો એ રિહાણા છે અને પૂર્વા ક્યાંક બહાર રમતી હતી. ક્યાં ગઈ બેન પૂર્વા? જય હું તમને દેખાડું જો. જય બાપા આ હું આ કેટલા મોટું કેટલા આ એલિયન 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 આવ્યું એલિયન જો. ઓય બાપા ભૂતડું આવ્યું આમ તો જો ફેમિલી આવીને કામ કર્યું જો અહીંયા શું લાગે જો. અરે આમ જા કે અહીંયા આવી મારા પાસે. હું તો કહું રમે છે બેન કયું ના સાના મના થઈ જા. આ કાઢો મોઢામાંથી જો તો ખરી. રેવા દે વર્ષ આપણે મારતો ને એને ભલે ખાતી ભૂત બની ગઈ જો. પૂર્વા આ જો તો હાલો હારી કરો તને હુકરી.